નમસ્કાર. ચાલો આજે એક ખાસ વાત કરીએ. ફેબ્રુઆરી 2026 આ તારીખ આપણા બધા માટે ખૂબ જ મહત્વની છે, કારણ કે એક મોટો બ્રહ્માંડીય પડકાર આવી રહ્યો છે. એક એવી જ્યોતિષીય ઘટના જેની અસર આપણા સૌના જીવન પર પડશે. સવાલ એ છે કે શું આપણે એના માટે તૈયાર છીએ? ચાલો આ વિશે ઊંડાણમાં જાણીએ. જો આ કોઈ આમ સામાન્ય આગાહી નથી, બરાબર? આને એક બ્રહ્માંડીય ચેતવણી સમજો. ફેબ્રુઆરી 2026માં આકાશમાં જે ગ્રહોની રમત રમાવાની છે એની સીધી અસર આપણા જીવન પર થશે. તો સવાલ એ થાય છે કે આ પડકાર છે શું, અને એનાથી પણ મોટો સવાલ કે આપણે એનો સામનો કેવી રીતે કરીશું. ચાલો સમજીએ. અને હા, એક વાત સ્પષ્ટ કરી દઉં, આ કોઈ એક રાશિ માટે નથી. ભલે તમારી રાશિ મેષ હોય, વૃષભ હોય, મિથુન કે પછી છેક મીન સુધી, કોઈ પણ આની અસરમાંથી બાકાત નથી. દરેક પર આની અસર થવાની છે, ખાસ કરીને 17 થી 28 ફેબ્રુઆરી. આ સમયગાળો આપણા બધા માટે ખૂબ જ નિર્ણાયક રહેવાનો છે. તો સવાલ એ છે કે આખરે આ બધું થઈ કેમ રહ્યું છે? આટલા મોટા બ્રહ્માંડીય તોફાન પાછળનું કારણ શું? જવાબ એક જ શબ્દમાં છે, અને એ છે અંગારક યોગ. ચાલો જાણીએ કે આ અંગારક યોગ શું બલા છે અને કેમ આટલો ખતરનાક ગણાય છે. જરા વિચારો, આગ અને ધુમાડો આ બંને ભેગા થાય તો શું થાય? બસ એક્ઝેક્ટલી એવું જ કંઈક આકાશમાં થવા જઈ રહ્યું છે. એક તરફ છે મંગળ, જે આગ જેવો છે, ઊર્જા અને ગુસ્સાનો કારક, અને બીજી તરફ છે રાહુ, જે ધુમાડા જેવો છે, ભ્રમ અને અંધાધૂંધી ફેલાવે છે. હવે જ્યારે આ બંને ભેગા થાય ત્યારે જે સર્જાય છે એને એક કોસ્મિક વિસ્ફોટ જ કહી શકાય, જે સંઘર્ષ અને ઉથલપાથલ લાવવાની પૂરી સંભાવના રાખે છે. અને વાત અહીં જ નથી અટકતી. હજી એક ટ્વિસ્ટ છે. જાણે આગમાં ઘી હોમાતું હોય એમ બીજો એક યોગ બની રહ્યો છે, ગ્રહણ યોગ. આપણો સૂર્ય, જે પ્રકાશ અને સ્પષ્ટતાનું પ્રતીક છે, એને જ રાહુ ઢાંકી દેશે. આનું પરિણામ શું આવે? આપણી વિચારવાની શક્તિ પર, આપણા નિર્ણયો પર જાણે ગ્રહણ લાગી જાય. બધે જ કન્ફ્યુઝન અને ગેરસમજ વધે. તો આ બધું થશે ક્યારે? કઈ તારીખો પર ખાસ ધ્યાન રાખવાનું છે? ચાલો આપણા કેલેન્ડરમાં એ મહત્વની તારીખો નોંધી લઈએ, જ્યારે આપણે સૌથી વધુ સાવધાન રહેવાની જરૂર પડશે. જુઓ, આ આખો સમયગાળો એક નાટક જેવો છે. 17 ફેબ્રુઆરીએ પડદો ઊંચકાશે અને પડકારોની શરૂઆત થશે. પછી આવશે 23 ફેબ્રુઆરી, જે આ નાટકનો ક્લાઇમેક્સ હશે. આ દિવસે અંગારક યોગ એની ચરમસીમા પર હશે. આ બ્રહ્માંડીય તોફાન 28 ફેબ્રુઆરી સુધી ચાલશે. પણ કહેવાય છે ને કે દરેક રાત પછી સવાર થાય છે. બસ એ જ રીતે 1 માર્ચથી એક નવો સકારાત્મક અધ્યાય શરૂ થશે. ઊર્જામાં એક મોટો બદલાવ આવશે અને આશાનું કિરણ દેખાશે. હવે આવીએ સૌથી મોટા સવાલ પર કે ભાઈ, આપણી રાશિ પર આની શું અસર થશે? આમ તો જુઓ, આ તોફાનની અસર દરેક પર થવાની છે, પણ અમુક રાશિઓ એવી છે જે સીધી આ તોફાનના કેન્દ્રમાં જ હશે. ચાલો એક નજર કરીએ કે કઈ રાશિઓએ સૌથી વધુ સાવચેત રહેવાની જરૂર છે. તો આ બ્રહ્માંડીય ઘટનાનું એપિસેન્ટર એટલે કે કેન્દ્રબિંદુ છે કુંભ રાશિ. એટલે કુંભ રાશિના જાતકો માટે આ સમય સૌથી વધુ પડકારજનક રહી શકે છે. મેષ રાશિના લોકોને ગુરુગ્રહના જે લાભ મળવા જોઈએ એમાં અવરોધ આવી શકે છે. વૃષભ અને વૃશ્ચિક રાશિના જાતકોને પોતાના ઘર પરિવારમાં ઘરેલું શાંતિમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. અને મીન રાશિ માટે તો સાડાસાતીની અસર સાથે આ સમય વધુ કઠિન બની શકે છે. હવે આ બધું સાંભળીને ગભરાઈ જવાની બિલકુલ જરૂર નથી, કારણ કે જ્યાં સમસ્યા હોય છે ને ત્યાં સમાધાન પણ હોય જ છે. જ્યોતિષશાસ્ત્ર આપણને માત્ર ડરાવવા માટે નથી, પણ સાચો રસ્તો બતાવવા માટે પણ છે. તો ચાલો હવે એ ઉપાયોની વાત કરીએ જે આપણને આ નકારાત્મક ઊર્જાના કવચ તરીકે કામ કરશે. આ સમયમાં જો કોઈ સૌથી મોટું રક્ષણ કવચ હોય તો એ છે સેવા અને દાન. સૌથી પહેલાં તો આપણા ઇષ્ટ દેવતા અને આપણા પિતૃઓને યાદ કરીએ, એમના આશીર્વાદ લઈએ, અને એનાથી પણ આગળ વધીને જેમને ખરેખર જરૂર છે એમની મદદ કરીએ. કોઈ ભૂખ્યાને અન્ન આપવું, કોઈને કપડાં આપવા કે પછી ચપ્પલનું દાન કરવું. આ નાના નાના કાર્યો ગ્રહોની મોટી મોટી નકારાત્મક અસરોને પણ શાંત કરી શકે છે. બહારની દુનિયામાં ગમે તેટલી ઉથલપાથલ હોય, જો આપણી અંદર શાંતિ હોય તો આપણે સ્થિર રહી શકીએ. અને એના માટે કલાકોના કલાકો યોગ ધ્યાન કરવાની જરૂર નથી. બસ દિવસની 5 મિનિટ, ફક્ત 5 મિનિટ આંખો બંધ કરીને આપણા આજ્ઞા ચક્ર પર, એટલે કે 2 ભ્રમરની વચ્ચે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આ 5 મિનિટનું ધ્યાન બધી જ નેગેટિવ એનર્જીને પોઝિટિવ એનર્જીમાં ફેરવી શકે છે.
તો હવે આપણે આ ચર્ચાના અંત તરફ આગળ વધી રહ્યા છીએ. એક વાત ખાસ યાદ રાખજો, આ બધી માહિતીનો હેતુ ડરાવવાનો બિલકુલ નથી, પણ જાગૃત કરવાનો છે, તૈયાર કરવાનો છે. આ સમયે ચિંતા કરવાનો નથી, પણ ચિંતન કરવાનો છે. બસ આપણો દૃષ્ટિકોણ બદલવાનો છે. એક બહુ સરસ પંક્તિ છે, ફિક્ર કરે બાવરે, જિક્ર કરે સાધ. એનો અર્થ બહુ સીધો અને સરળ છે. જે મૂર્ખ છે એ ચિંતા કરે છે, અને જે જ્ઞાની છે એ સ્મરણ અને ચિંતન કરે છે. જ્યારે આપણે પરમાત્માનું સ્મરણ કરીએ છીએ, એમનો જિક્ર કરીએ છીએ, ત્યારે આપણી ફિક્ર એ પોતે જ કરવા લાગે છે. તો ચાલો આપણે પણ ચિંતા છોડીને ચિંતન અને સ્મરણનો માર્ગ અપનાવીએ. અને સ્મરણ માટે વાહેગુરુથી સુંદર શબ્દ કયો હોઈ શકે? તમને કદાચ ખ્યાલ નહીં હોય, પણ આ એક જ શબ્દમાં આખું બ્રહ્માંડ સમાયેલું છે. જુઓ, વા એટલે વાસુદેવ, વિષ્ણુ, હે એટલે હરિ, જે દુઃખ હરી લે, ઘુ એટલે ગોવિંદ, અને રૂ એટલે રામ. આ એક જ મંત્રમાં સૃષ્ટિની બધી જ દૈવી શક્તિઓ આવી જાય છે. કેટલું અદ્ભુત છે, નહીં? તો હવે બોલ આપણા કોર્ટમાં છે. આ પડકારજનક સમયને એક તકમાં કેવી રીતે બદલવો એ આપણા હાથમાં છે. શું આપણે સેવાનો માર્ગ અપનાવીશું? કે પછી ધ્યાનની શક્તિનો ઉપયોગ કરીશું? કે પછી બસ પરમાત્માના સ્મરણમાં ડૂબી જઈશું? આપણી અંદરની ઊર્જાને નકારાત્મકતામાંથી સકારાત્મકતામાં કેવી રીતે ફેરવવી એની ચાવી હવે આપણી પાસે છે. તો સાવધાન રહીએ, પણ સકારાત્મકતા સાથે.